નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, મહિલા ખેડૂતોને મળશે મોટી ભેટ। સરકાર મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બમણી રકમ કરી શકે છે। મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા મહિલા ખેડૂતો છે એમના માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને બમણી કરી શકે છે। હાલમાં જ મિત્રો ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તામાં કુલ 6000 રૂપિયાની રકમ મળે છે, જે મિત્રો હવે મહિલા ખેડૂતો માટે તેને વધારીને 12000 રૂપિયાની રકમ કરવાની યોજના પર વિચાર કરી રહી છે। આ યોજના લાગુ થવાથી સરકાર પર વાર્ષિક મિત્રો 120 અબજ રૂપિયાનો બોજ વધશે। મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ યોજનાને લાગુ કરીને મહિલા સશક્તિકરણની દિશામાં એક પગલું આગળ વધારશે। કૃષિ મંત્રાલય અને મિત્રો નાણાં મંત્રાલયે આ અંગે ટિપ્પણી કરવાનો પણ ઇનકાર કર્યો છે। હાલમાં જ મિત્રો દેશમાં ખેડૂત પરિવારોની વસ્તી 26 કરોડ જેટલી છે। આમાંથી મિત્રો 60% મહિલાઓ છે। સરકારી આંકડાઓ અનુસાર મિત્રો આ વસ્તીના માત્ર 13% લોકો ખેતીલાયક જમીન ધરાવે છે। હવે મિત્રો સરકાર છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને રોકડ રકમ પણ આપી રહી છે। ગયા વર્ષના નવેમ્બર સુધીમાં આવા કુલ 15 હપ્તા આપવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 2 વ્હીલર ખરીદવા માટે 25000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર સરકાર ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 500 કરોડના ખર્ચે નવી યોજના જાહેર કરી છે। એપ્રિલ 2024 થી શરૂ થનારી સ્કીમ મિત્રો 2 વ્હીલર અને મિત્રો 3 વ્હીલર બંનેને લાગુ પડશે। આ સાથે 31 માર્ચ 2024 ના રોજ ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટેની ફેમ 2 સ્કીમનો બીજો તબક્કો પૂરી થતા પહેલા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ઇલેક્ટ્રોનિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 ની જાહેરાત કરતા ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે મોદી સરકાર દેશમાં ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે। નવી યોજના જુલાઈ 2024 ના રોજ 4 મહિના માટે અમલી રહેશે। સ્કીમ હેઠળ મિત્રો 2 વ્હીલર માટે રૂપિયા 10,000 રૂપિયાનો ટેકો આપવામાં આવશે, જેમનો હેતુ લગભગ 3.33 લાખ 2 વ્હીલરને સહાય કરવાનો છે। ઉપરાંત મિત્રો નાના 3 વ્હીલર્સ, ઈ રિક્ષા અને ઈ કાર્સની ખરીદી માટે રૂપિયા 25,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। યોજના હેઠળ આવા 41,000 થી વધુ વાહનોને મદદ મળશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। મિત્રો આખા ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। આવી મિત્રો કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ પણ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક પર નિષ્ફળ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે। ખેડૂતોને પૂરેપૂરું વળતર મળતું નથી, સરકાર પણ મિત્રો પૂરેપૂરું વળતર આપતી નથી। આ તમામને લીધે ખેડૂતોએ લોન લેવી પડે છે। આ લોનના પૈસા ખેડૂતો ચૂકવી શકતા નથી, જેને લઈને મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે। અત્યારે મિત્રો 43 લાખ ખેડૂતો દેવાદાર બનેલા છે અને તમામ ખેડૂતોનું દેવું ગણવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના માથે 90,000 કરોડ રૂપિયાનું દેવું છે। આટલું દેવું ખેડૂતોને જો માફ કરી દેવામાં આવે તો ગુજરાત સરકારને આપણે સૌ લોકો ખૂબ ખૂબ આભાર માનવું જોઈએ, કારણ કે મિત્રો સરકારે આ પહેલા પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે। જો કે મિત્રો ઉદ્યોગપતિના પણ કરોડો રૂપિયાના દેવા માફ કરેલા છે, તો ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવે એવું જ ખેડૂતો તરફથી વિનંતી કરવામાં આવી છે। અત્યારે મિત્રો ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ચાલી શકે એમ છે, કારણ કે મિત્રો હવે
2024ની ચૂંટણી પણ આવવાની છે. ગુજરાતની અંદર પણ મિત્રો ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડૂત પરિવાર આ મુદ્દો જરૂરથી ઉઠાવજો, જેથી મિત્રો ખેડૂતોની વાત માનવામાં આવે. કારણ કે મિત્રો આવા ચૂંટણી ટાણે જ મુદ્દા ઉઠાવવાથી ખેડૂતોની વાત માનવામાં આવે છે. ખેડૂતોના માટે જે પણ સરેરાશ 2 લાખથી પણ વધારે દેવું આવે છે, એ મિત્રો એક ખેડૂતોના માથે 20 લાખ રૂપિયા સુધીનું દેવું આવે છે. ખેડૂતોના માથે જે પણ મિત્રો સરેરાશ 20 લાખથી પણ વધારે દેવું આવે છે, એમ મિત્રો એક ખેડૂતોના માથે 20 લાખ રૂપિયા સુધીનું દેવું આવે છે. મિત્રો એ દેવું જો સંપૂર્ણપણે માફ કરે તો કાંઈ નહીં, પણ જો આંશિક થોડીક પણ રાહત આપવામાં આવે ખેડૂતોને, તો ખેડૂતો માટે ખૂબ જ સારી વાત કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો, આ યોજનામાં મળશે 18,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રોનિક મોટર ઓપરેટર ચાર્ટ કટર અને એન્જિન આધારે ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. મિત્રો આ ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો તેમજ મિત્રો અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ અને નાના સીમાંત અને મોટા ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો, 28 દિવસ માટે ફ્રી રિચાર્જ આપી રહ્યા છે પીએમ મોદી. મિત્રો સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 28 દિવસ માટે 239 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે. પીઆઈબીએ આ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. બ્યુરોએ કહ્યું છે કે મફત રિચાર્જ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે, જેથી મિત્રો લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો, જનધન ખાતામાં મળશે 2,000 રૂપિયા. જો તમારા નામ પર અથવા તો તમારા પરિવારના સભ્યોના નામે કોઈ પણ જનધન ખાતું ખોલાવવામાં આવ્યું હોય તો સાચવેત રહેજો. જો આવા ખાતામાં રૂપિયા 2,000 રૂપિયાની નોટ મોટા પાયે જમા કરવામાં આવે છે, તો તમે આવકવેરા વિભાગ આઈટી વિભાગની તપાસ હેઠળ આવી શકો છો. વિભાગને મિત્રો આશંકા છે કે જે લોકો 2,000 રૂપિયાની નોટમાં કાળું નાણું રાખે છે, તેઓ મિત્રો કોઈ પણ જનધન ખાતા ધારકનો ઉપયોગ કરીને તેમની નોટો બદલાવી શકે છે. એટલા માટે મિત્રો આવા ખાતાઓની ચકાસણીની તૈયારી છે. જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે તેમને આવકવેરા વિભાગ તરફથી મિત્રો સૂચનાઓ મળતી જ રહે છે. એટલા માટે જનધન ખાતા પર તો મિત્રો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાર્ટ કટર સહાય યોજના અમલમાં છે, તેની મિત્રો જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા મિત્રો પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની મિત્રો સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને મિત્રો નાના નાના ટુકડા કરીને પશુઓને મિત્રો નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો સરકાર આ યોજનામાં મહિને આપે છે મિત્રો 5,000 રૂપિયા સુધીની રકમ. જો તમારે પણ મિત્રો દર મહિને એક ફિક્સ રકમ જોઈતી હોય તો સરકારે બહાર પાડેલી મિત્રો અટલ પેન્શન યોજનામાં ઇન્વેસ્ટ કરી શકો છો. આ યોજનામાં મિત્રો ઇન્વેસ્ટ કરવાથી તમને મિત્રો ઘણા બધા ફાયદા થાય છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા મિત્રો વધતી જઈ રહી છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના મિત્રો પ્રથમ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં મિત્રો 5.25 કરોડથી વધુ લોકોએ મિત્રો રજીસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નાણાં મંત્રાલયના મિત્રો એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના મિત્રો પ્રમુખ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં 5.25 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે પણ મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પતિ અને પત્ની બંનેને મળશે મિત્રો 6,000 રૂપિયાની સહાય. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે એક દાવો કરાઈ રહ્યો છે કે સરકાર ખેડૂત પતિ પત્ની બંનેને મિત્રો રૂપિયા 2,000 રૂપિયાની સહાય આપશે. પરંતુ મિત્રો આ સાચું નથી. યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં રૂપિયા 6,000 રૂપિયાની સહાય મળે છે, જે મિત્રો 4 મહિનાના અંતરે મિત્રો 2,000 રૂપિયાના હપ્તા તરીકે પ્રાપ્ત થાય છે. આ યોજનાનો લાભ ખેડૂત પરિવારના માત્ર એક વ્યક્તિને જ મળે છે. જો તમને પણ મિત્રો કોઈ રૂપિયા આપવાની લાલચ આપે છે તો તેમાં તમે મિત્રો ફસાશો નહીં. ત્યાર પછીના સમાચારો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે સરકાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર યોજનાના પાણીની મિત્રો ઉપલબ્ધિ તથા મિત્રો રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષણમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા મિત્રો જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી આવ્યો તો મિત્રો કરી લો આ કામ. ભારત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેટે અલગ અલગ યોજનાઓ થકી પૈસા ચૂકવવામાં આવે છે. એવી જ મિત્રો એક યોજના છે જે મિત્રો પીએમ કિસાન યોજના છે. જો તમે પણ મિત્રો એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજના થકી સહાયનો હપ્તો જમા નથી થયો તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. એક નંબર ડાયલ કરવાની સાથે જ આસાનીથી મિત્રો તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. જો તમારું પણ મિત્રો સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં મિત્રો તમારા ખાતામાં રકમ આવતી નથી તો તમે મિત્રો પીએમ કિસાન ICT@gov.in પર મેલ મોકલીને મદદ માટે પૂછી શકો છો. આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 1800115526 તેમજ મિત્રો 011-23-38-1092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મિત્રો મદદ મળશે અને તમને બધી માહિતી જણાવવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો આધાર કાર્ડ લાવો અને લો 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો મોદી સરકારની આ સ્કીમમાં ગેરંટી વગર મળશે પૈસા. દેશમાં મિત્રો કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક મિત્રો સ્કીમ શરૂ કરી હતી જે હવે ઘણી લોકપ્રિય છે. કારણ કે મિત્રો આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન મિત્રો છે એ મિત્રો ગેરંટી વગર મળે છે. આ સ્કીમ મિત્રો ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ મિત્રો નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ પણ કારણોસર તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી અથવા તો મિત્રો શરૂઆતથી જ નાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. આ સરકારી યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના. આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે છે જેમના માટે મિત્રો રોજગારને કોરોના રોગચાળા દરમિયાન ખરાબ રીતે નુકસાન થયું હતું. આવા લોકોની મદદ માટે સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી. મિત્રો કેન્દ્ર સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આમાં આપે છે. પરંતુ આ 50,000 રૂપિયાની લોન લેવા માટે તમારે તમારી વિશ્વનીયતા બનાવવી પડશે. તેથી મિત્રો કોઈ પણ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની પ્રથમ લોન મળવા પાત્ર થશે. એકવાર મિત્રો જો લોનની ચૂકવણી કર્યા પછી તમને મિત્રો બીજી વખત બમણી રકમ લોન તરીકે લઈ શકાય છે.